ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પત્રકારોને સંબોધી રહ્યા છે. સીધા સાંભળીએ તેમને. એક સર્વગ્રાહી રીતે સમાવેશ કરતું આ બજેટ બન્યું છે. વિશ્વનું સૌથી મોટું છઠ્ઠું અર્થતંત્ર એ ભારત બન્યું છે. એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય તરીકે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ. મોંઘવારીને લગામ લાવવાનું એક મહત્વનું કાર્ય, જે અઘરું કાર્ય હતું, યુપીએના શાસન વખતે જે પ્રકારે 10% મોંઘવારી હતી, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 4%થી પણ નીચે મોંઘવારીનો દર રહ્યો છે. એ સામાન્ય પ્રજાજનો માટે મહત્વનું બની રહ્યું છે. જીડીપી ગ્રોથ પણ 7.2% હમણાં છેલ્લે આવ્યો છે. જીડીપી વધારવો, મોંઘવારીને લગામ આપવી, આ ખૂબ અઘરું હોય છે. હું એવું માનું છું કે આજ વહીવટીતંત્ર અને અર્થતંત્રની સાચી દિશા છે. જીએસટીના કારણે પણ હમણાં જે છેલ્લે આવક થઈ છે, 1,03,000 કરોડની આવક. કેટલા બધા અલગ અલગ પ્રકારના ટેક્સીસ, એમાંથી મુક્તિ મળી છે. વ્યાપાર એ મુક્ત બન્યો છે, ત્યારે દેશને એનાથી ખૂબ મોટો ફાયદો થયો છે. ખાસ કરીને આ બજેટમાં, આ બજેટને હું આવકારું છું. નરેન્દ્રભાઈનો ગુજરાતની જનતા વતી, ભારતીય જનતા પાર્ટી વતી, પિયુષ ગોયલજીનો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો, ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ વગેરેનો હું આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. ખાસ કરીને ખેડૂતો માટે જે પ્રકારે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, હું એવું માનું છું કે ખેડૂત એ માત્ર દેવાદાર લેણામાં ડૂબ્યો ન રહે, એ પ્રકારની વ્યવસ્થા, એ પોતે આત્મનિર્ભર અને સમૃદ્ધ બને, એ પ્રકારે એમને સન્માન મળે, એ પ્રકારની યોજના એ નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સન્માન યોજના તરીકે અનેક લાભો એ દેશના ખેડૂતોને આપ્યા છે. 12 કરોડ કિસાન પરિવારોને સીધો લાભ. આપ સૌ જાણો છો એ પ્રમાણે 2 હેક્ટર જમીન ધરાવતા લોકોને 6,000 રૂપિયાની સહાય, એ માત્ર ચાલુ વર્ષ નહીં, ગયા વર્ષ 2018 ડિસેમ્બરથી લાભ આપવાનો નિર્ણય એક ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય છે. વીમાની વાત હોય, એમએસપી પ્રાઇઝની વાત હોય, ખાસ કરીને પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો અથવા તો પશુપાલકો, એમની લોનમાં પણ 2%ની સહાય, એક ઐતિહાસિક નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. કિસાન કાર્ડ ધરાવનાર લોકોને કિસાન ક્રેડિટ કાર્ડ ગુજરાતની ધરતી ઉપરથી નરેન્દ્રભાઈ શરૂ કર્યું ને દેશના ખેડૂતો માટે એક મહત્વનું બની રહ્યું છે. ત્યારે